ભગવાનના શાસન પાસે 77 પાઠ પરંપરાનો ઇતિહાસ છે. તમારી પાસે 7ના નામ હશે. ઇતિહાસ કેટલો છે? કામ એસા કીજીએ. આ મહાપુરુષો એવા કામ કર્યા એટલા માટે એમના નામ લખાયા છે. માણસના આમ તો નામ બે રીતે લખાતા હોય છે કે છે ને, પેપરમાં પેલા પાને આવી શકે ને છેલ્લા પાને આવે. પેલા પાને આવે ને ફેમસ કહેવાય, છેલ્લા પાને આવે ને નોટોરિયસ કહેવાય. દાઉદનું નામ આવે છે ના આવે? ગુંડાઓના નામ આવે છે. આવે છે કે નથી આવતા? જંબુ સુધર્મા સ્વામીને વિનંતી કરે છે. સુધર્મા સ્વામી અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપી છે. આવતીકાલે 8 નગર શ્રેષ્ઠીઓની દીકરીઓની સાથે જેના લગ્ન છે, ઘરે આવીને જંબુએ પોતાના મા બાપને કહી દીધું છે, 8 સાસુ સસરાઓને સમાચાર આપી આવો, લગ્ન કરવા હોય તો કરો, નહીં તો કેન્સલ. આવી રીતના કેન્સલ કરાતા હતા. આજે તમારી દીકરીઓ કરે છે એવી રીતે નહીં. 10 લાખનો ખર્ચો જેના બાપે એન્ગેજમેન્ટમાં કર્યો હોય, પત્રિકા છપાઈ ગઈ હોય અને મારા બેટા લગ્નના આગલા દિવસે છૂ થઈ જાય, ચિઠ્ઠી લખીને, યહ શાદી મુझे મંજૂર નહીં. તમારા બોલિવૂડ ને હોલિવૂડમાંથી તમે આ જ શીખ્યા ને? એની જગ્યાએ તમે જંબુ સ્વામી, પ્રભવ સ્વામી વગેરેના ચરિત્રો વંચાવ્યા હોત તો ખબર પડે જીવન કઈ રીતના જીવવાનું હતું. જંબુએ કીધું, મા બાપ નીકળી પડ્યા છે. ઋષભદત્ત અને ધારિણી નીકળી પડ્યા. તમામ મા બાપો વેવાઈઓને, વેવાણોને, વેવાઈ વેલાઓને ભેગા કરીને કે છે, અમારો દીકરો તો કાલે દીક્ષા લેવાની વાત કરે, લગ્નના બીજા દિવસે. તમે વિચારો, મા બાપોએ દીકરીઓને બોલાવીશ, બોલો બેટા શું કરવું છે? કમાલ. એ 8 કઈ સગી બહેનો નથી, પણ બેન કરતા ચડિયાતી હતી. બહેનો 8ના આન્સર એક જ નીકળ્યો, અમારી તાકાત હશે ત્યાં સુધી અમે એને સંસારમાં રોકવાનો પ્રયત્ન કરશું, નહીં જો રોકાય તો અમે પણ એની સાથે ચારિત્રના માર્ગે ચાલીશું. આર્ય દેશની પરંપરા છે. પતિના બોલો તો ઓહો પગલે પગલે, શું કહું, પોતાના પગલે પગલે ચલાવે છે. 8 ના લગ્ન થયા છે. બીજા દિવસે એક પત્ની દાયજામાં 11 કરોડ સોનામોર લઈને આવીશ. તમે તો મલ્ટીપ્લાય કરી નાખશો ને, 11 અને જંબુની પાસે 11 છે, એટલે ટોટલ કેટલા થયા? 99 કરોડ સોનૈયાનો માલિક એક રાતમાં જંબુ થઈ ગયો છે. એક રાતમાં લગ્ન પૂરા થયા છે. સંધ્યા ઢળી છે. શયન ખંડની અંદર જંબુ પ્રવેશ કરે છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે જંબુ સ્વામી રાસની અદભુત રચના કરી છે. બેઠેલાઓને કહું છું, ક્યારેક સમય મળે તો આ જંબુનો રાસ તો વાંચો. કદાચ જંબુ ચરિત્ર સંસ્કૃત કે પ્રાકૃતમાં ન વાંચી શકો, ગુજરાતીમાં લખાયેલો રાસ ન વાંચો. અદભુત 37 ઢાળ છે, 867 એની ગાથાઓ છે. ઉપાધ્યાયજી મહારાજે અદભુત કલ્પના કરી છે કે જાણે ગુફામાં સિંહ પ્રવેશ કરે એવી રીતના 16 વર્ષનો જંબુ શયનખંડમાં પ્રવેશ કરે છે. જંબુનું શયનખંડનું વર્ણન છે. પુષ્પોથી મગમગાયમાન છે. હનીમૂન માટે પ્રવેશ કર્યો છે. એને સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર ના પડે. આખું સ્વિટ્ઝરલેન્ડ એના ઘરમાં ઉતારી દીધું છે. ફુવારા ઉડી રહ્યા છે, સુગંધી વાતાવરણ છે. જંબુ વચ્ચે સિંહાસન પર બેઠો છે. સામે 8 નારીઓ ગોઠવાઈ ગઈ છે. એક પછી એક ડાયલોગ ડિલિવરી ચાલુ થઈ છે. 8 પત્નીઓ જંબુને સંસારમાં પકડી રાખવા માટેની દલીલો કરે છે, આર્ગ્યુમેન્ટ્સ કરે છે. જંબુ એકની દલીલો ઉડાવી દે છે સ્ટોરીઓ દ્વારા. અને એક પછી એક વિકેટ ઉડાવતા 8 રાત્રિના સમયે જંબુના ચરણોમાં મસ્તક ઝુકાવીને કહી દીધું, સ્વામીનાથ, જે તમારો માર્ગ એ જ અમારો માર્ગ છે. એક રાતમાં 8ની વિકેટ પડી છે. આ બાજુ એક શેઠિયાનો દીકરો પોતાના બાપથી રીસાઈને ચોર બની અને એને ખબર પડી કે આજે જંબુના લગ્ન થયા છે, દાયજામાં કરોડો સોનામોર આવી છે.
હવે ધાડ જો પાડવી હોય તો જંબુના જ ઘરે ધાડ પાડો, બીજે શું કામ જાઓ? કોણ છે? પ્રભવે પગ મૂક્યો છે જંબુના વાસગ્રહ શયન ખંડની બહાર. એની પાસે એક વિદ્યા છે તાળોદ ઘાટીની. એ વિદ્યા મંત્ર બોલે એટલે તાળું ખુલી જાય. આજકાલ હોસ્પિટલ હોટલ વગેરેમાં તમે એન્ટ્રી મારો દરવાજો કેવો ખુલી જાય? ये तो सब कुछ अभी का है, हमारे पास तो ये 2500 साल पुराना था. ये મંત્ર બોલે તાળું ખુલી જાય. પણ કમાલ એ થઈ, એ જે તાળું ખોલવાનો મંત્ર ભણે અને તાળા ખુલે પેલા પોતે સ્થિર થઈ ગયો છે, ચોંટી ગયો. જાણે ફેવિકોલ લગાડીને ચોંટાડી દેવામાં આવે ને એવી રીતે ચોંટી ગયો છે. ન હલી શકે ન ચલી શકે. અને એને જંબુનો આખો વાર્તાલાપ સાંભળ્યો અને વાર્તાલાપ સાંભળતા સાંભળતા એને ખુદને વૈરાગ્ય થઈ ગયું છે. ઓહ, 16 વર્ષની જોબનવંતી વયમાં રૂપવંતી રંભા જેવી 8 સ્ત્રીઓને છોડીને આ માણસ ચારિત્રના માર્ગે જાય અને હું એના કરતા મોટો થઈ અને સંસારને ભોગવવાના વિચાર કરું છું. ધિક્કાર છે મને. બહાર ઉભેલો પ્રભુ જંબુને કે જંબુ, તારી સાથે હું પણ દીક્ષા લેવા તૈયાર છું, પણ તું મને છૂટો કર. તારી પાસે કઈ વિદ્યા છે? હું બંધાઈ ગયો છું. તું મને એક વિદ્યા આપ તો હું તને બીજી વિદ્યા આપું. જંબુ કે છે મારે કોઈ વિદ્યાની જરૂર નથી, હું તો બધું છોડીને નીકળું છું. હું એ તારી સાથે. અને એની ગેંગ, દાઉદની ગેંગ હોય ને, અબુ સાલેમ ને બધા એની અંદર હોય. પછી ભલે છૂટા પડે આગળ જતા. આની ગેંગમાં 526 જણા છે. 526 ની ગેંગ સાથેનો પ્રભવ છે. પ્રભવ છૂટો થયો એટલે એને ગેંગને બોલાવીને કીધું, ભાઈ હું એ જંબુ સ્વામીની સાથે દીક્ષા લઉં છું, બોલો તમારે શું કરવું છે? પણ ગજબની આ ગેંગ હતી. એને કીધું, અમે તો જ્યારથી તમારા શરણે આવ્યા ત્યારથી તમને જ ગુરુ બનાવ્યા. ચોરી કરશો તો અમે ચોરી કરશું, અને દીક્ષા લેવાનું હશે તો દીક્ષા લઈ લેશું. કોઈને દીક્ષાનો કક્કો નથી આવડતો, પણ આપણો ગેંગ લીડર જે કરે આપણે કરવાનું. અને પ્રભવની સાથે 500 જણાએ દીક્ષા તૈયાર થઈ ગયા. 500 ની ગેંગ છે. 500 પ્રભવ, એના 499 કેટલા થયા? 500. જંબુ એની 8 પત્ની 509. અને સવારે આખા ગામની અંદર રાજગૃહમાં સમાચાર પહોંચી ગયા, જંબુ ને એની 8 પત્નીઓ દીક્ષા લે છે. પહેલા સમાચાર મા બાપને મળ્યા. મા બાપ કે છે ઓહો, હજી જેને સંસાર જોયો તો નહીં, માંડ્યો પણ નથી, એ પહેલા ચારિત્રના માર્ગે જાય તો આપણે શું લેવાને આ સંસારમાં બેઠા? ધિક્કાર છે આપણને. ધૂળ પડી આપણા ધોળામાં. અમે પણ બેટા તારી સાથે આવીએ. 500 ને ટોટલ મારતા જાઓ 11. અને 8 દીકરીઓના મા બાપને ખબર પડી. દીકરી લેશ, જમાઈ લેશ, વેવાઈ લેશ, વેવાણ લેશ. હવે આપણે શું કરવાનું છે? અને બાકીના 8 દુ 16, 511 માં 16 એડ કરો, 527 નો વરઘોડો રાજગૃહીના રાજમાર્ગ ઉપરથી નીકળ્યો. સુધર્મા સ્વામીએ સૌને ચારિત્ર આપ્યું. સુધર્મા સ્વામી મોક્ષમાં ગયા. એમની પાટે કોણ આવ્યા? જંબુ આવ્યા. અને જંબુની પાટે કોણ આવ્યા? પ્રભુ.